આણંદ શહેરમાં પરિણીતાઓ પર દુષ્કર્મ ગુજારનાર ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાતા દીપુ પ્રજાપતિ પોલીસની ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે પોલીસે કાઉન્સિલરના બે ભાઈઓની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ નગરપાલિકાના કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ ગત શનિવારે રાત્રિના સુમારે એક પરિણીતાના ઘરમાં ઘૂસી જઈ તેની સાથે થયેલી ઓડિયો રેકોર્ડિંગની ક્લિપ તેના પતિને આપી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। દરમિયાન પરિણીતાનો પતિ આવી જતા દીપુ પ્રજાપતિએ પરિણીતાના પતિ પર હુમલો કરતા બુમરાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ દીપુ પ્રજાપતિને પકડી લઈ મેથી પાક પણ આપ્યો હતો। ત્યારબાદ કાઉન્સિલર દીપુ પ્રજાપતિના બે ભાઈઓ ભરત અને કમલેશ સહિત 10થી વધુ લોકોએ આવી પરિણીતાના પતિ અને ભાઈ પર હુમલો કર્યો હતો। આ બનાવ અંગે પરિણીતાએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। પોલીસે આ બનાવમાં પોલીસે ભરત પ્રજાપતિ અને કમલેશ પ્રજાપતિની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે। જ્યારે દીપુ પ્રજાપતિ અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી, એસઓજી અને ટાઉન પોલીસની 3 ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદાર બાગ ચોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના મત વિસ્તારમાં જ તારીખ 6/6/2024ના રોજ સરદારબાગ ચોકીમાં પોતાના ઘરે તે વિસ્તારના કાઉન્સિલર પોતાના ઘરે દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આવી અને તેની સાથે તેને વોટિંગની પાવતી આપેલી હતી અને તેના મોબાઈલ નંબર મેળવેલો હતો। ત્યારબાદ તેની સાથે અવારનવાર ફોન ઉપર સંપર્ક કરી તેના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલો અને આ બાબતે પોતાના પતિને જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપેલી હતી, જેથી તેની પત્નીએ આ બાબતે કોઈને જાણ કરેલી નહીં। ત્યારબાદ પણ તારીખ 16/11/2024ના રોજ આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ મહિલાના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું। તે દરમિયાન તેના પતિ આવી જતા તેને પકડેલો હતો। ત્યારબાદ આ પોતાના દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય 7 જેટલા ઈસમોને ભોગ બનનારના ઘરે બોલાવી અને ત્યાંથી નાસી છૂટેલો હતો। આ બાબતે ફરિયાદ હકીકત જાહેર કરતા રેપ તથા રાયોટિંગનો ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે। આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોરધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય 7 ઈસમો જેના નામ નમૂદ થયેલા નહોતા તેના નામ નમૂદ કરી અને તેઓને અટક કરવાની તજવીજ હાથ ધરેલ છે। મુખ્ય આરોપી હાલ પોલીસની પકડથી દૂર છે। તેના પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને જેમ બને તેમ જલ્દી પકડવાની તજવીજ હાથ ધરેલ છે।